હેલો એવરીવન, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કિડની અને યુરિનરી સિસ્ટમ. કિડની અને યુરિનરી સિસ્ટમ એ શું કરે છે અને શા માટે જરૂરી છે? આપણા શરીરમાં બે કિડની હોય છે, જે કદમાં નાની છે પણ એનું કામ ખૂબ જ મોટું છે. કિડની જે છે એ આપણા બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે, જે શરીરમાં રહેલા ખરાબ કચરા જેવા કે યુરિયા અને ક્રિએટિનિનને પેશાબ દ્વારા બહાર ફેંકે છે. કિડની જે છે એ આપણા શરીરમાં પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ, હોર્મોન્સ અને બ્લડ પ્રેશરનું બેલેન્સ રાખે છે. પણ જો આ સિસ્ટમ બંધ થઈ જાય તો આપણા શરીરમાં ખરાબ કચરો જમા થવા લાગે છે, શરીર સૂજી જાય છે, થાક લાગે છે અને કિડની ફેલ થવાની સ્થિતિ પણ આવી શકે છે. આપણી કિડનીમાં અને પેશાબની નળીમાં બનતી પથરીઓની પણ જો સમયસર સારવાર કરવામાં ના આવે તો તેના લીધે પણ કિડનીનું નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી સાવચેત રહેવું એ સૌથી સારો ઉપાય છે. તંદુરસ્ત કિડની એટલે તંદુરસ્ત જીવન. શરીરને તંદુરસ્ત રાખવા માટેની આવી વધુ માહિતી મેળવવા માટે અમને ફોલો કરો, નામેલિયા કિડની હોસ્પિટલ, સુરત.